નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા ફરી એક વખત હેડલાઇન્સમાં છે, કારણ કે તેને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા પરીક્ષણ માટે તેના નમૂના આપવાનો ઇનકાર કરવા બદલ 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। બજરંગ પુનિયાને માર્ચ 2024માં રાષ્ટ્રીય ટીમના ટ્રાયલ દરમિયાન એન્ટી ડોપિંગ ટેસ્ટ માટે યુરિન સેમ્પલ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો। શું છે સમગ્ર ઘટના, આવો સમજીએ। દેશનું નામ રોશન કરનાર સ્ટાર કુસ્તીબાજ અને ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે। નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ કુસ્તીબાજ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે। પુનિયાએ 10 માર્ચ નેશનલ ટીમના સિલેક્શન ટ્રાયલમાં ડોપ ટેસ્ટ સેમ્પલ આપવાની ના પાડી હતી, જેના કારણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ પહેલા એનએડીએ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજને 23 એપ્રિલના રોજ આવા જ ગુના બદલ સસ્પેન્ડ કર્યો હતો। ત્યારબાદ વિશ્વસ્તરીય કુસ્તી સંગઠન UWWએ પણ તેને સસ્પેન્ડ કરી દીધો હતો। બજરંગે આ સસ્પેન્શન સામે અપીલ કરી હતી અને તેને એનએડીએની ડિસિપ્લિનરી ડોપિંગ પેનલ દ્વારા 31 મેએ એનએડીએ દ્વારા આરોપની નોટિસ જારી કરવા સુધી તેને રદ કરી હતી। ત્યાર પછી એનએડીએ 23 જૂને રેસલરને નોટિસ આપી હતી। બજરંગ પુનિયાના સંદર્ભમાં એડીડીપીએ તેના આદેશમાં કહ્યું કે પેનલનું માનવું છે કે એથ્લેટ કલમ 10(3)(1) હેઠળ પ્રતિબંધો માટે જવાબદાર છે અને તેને 4 વર્ષના સમયગાળા માટે તેને અયોગ્ય જાહેર કરવામાં આવે છે। આ પ્રતિબંધનો અર્થ એ છે કે બજરંગ સ્પર્ધાત્મક કુસ્તીમાં પાછા નહીં ફરી શકે અને જો તે ઈચ્છે તો વિદેશમાં કોચિંગની નોકરી માટે પણ અરજી નહીં કરી શકે। પેનલે કહ્યું કે બજરંગ પર 4 વર્ષનો પ્રતિબંધ 23/4/2024થી અમલમાં આવશે। સુનાવણી દરમિયાન પુનિયાએ દલીલ કરી હતી કે પરીક્ષણ માટે નમૂના આપવાનો તેમનો ઇનકાર ઇરાદાપૂર્વકનો ન હતો, પરંતુ એનએડીએની કાર્યવાહીમાં અવિશ્વાસને કારણે હતો। તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સેમ્પલ કલેક્ટ એક્સપાયર્ડ કીટનો ઉપયોગ કરી રહ્યા હતા અને અગાઉના દાખલાઓ ટાંક્યા હતા, જેમાં કથિત રીતે એક્સપાયર થયેલ ટેસ્ટિંગ કીટ આપવામાં આવી હતી। તેમણે દાવો કર્યો હતો કે તેમનો વાંધો એનએડીએને એક્સપાયર્ડ કીટનો ઉપયોગ કરવા પર હતો અને સેમ્પલ પૂરા પાડવા માટે નથી। પુનિયાએ એવો પણ દાવો કર્યો હતો કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે તેમનો વિવાદ અને તેના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામેના વિરોધમાં તેમની સામેલગીરીએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।